આપનું નામ અને ડૉક્ટર તુષાર પંડ્યા BNTV સેઠ હાઈસ્કૂલના આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અહીંયા અમારા વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા હતી ગઈકાલે જે સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે એમાં અમારા વિદ્યાર્થીઓ ખૂબ સારો દેખાવ કર્યો છે. કુલ મળીને 96 વિદ્યાર્થીઓ પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપેલી, તેમાંથી જે 74 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 77% સ્કૂલનું પરિણામ આવ્યું છે. એમાં ખાસ જે અમારે જયરાજ સોલંકી જયરાજ અને હર્ષ આ બંને વિદ્યાર્થીઓ પહેલો અને બીજો નંબર મેળવે છે. સોલંકી જયરાજ છે એમણે A2 જે ગ્રેડ છે મેળવેલો છે. અને ખાસ કરીને એવું કહી શકાય ઉલ્લેખની બાબત એ છે કે BA જેવા વિષયમાં જે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક વિષય છે એની અંદર 99 માર્ક્સ મેળવ્યા છે. એટલે એમને ગૌરવ છે કે આવા વિદ્યાર્થીઓ શાળાને વિધાઉટ ટ્યુશન, કોઈ જાતનું ટ્યુશન એને કર્યું નથી, માત્ર સ્કૂલના શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓની મહેનતના કારણે આવું સરસ પરિણામ લાવ્યા છે. વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર સ્ટાફ પરિવારનો પણ અભિનંદન આપું છું કે આવું સારું પરિણામ શાળાનું લાવ્યા છે. વિદ્યાર્થીઓને વિશેષ અભિનંદન એટલા માટે કે આ વિદ્યાર્થીઓ છે એ સામાન્ય પરિવારમાંથી આવે છે અને અમારી માત્ર સ્કૂલની સિસ્ટમ પ્રણાલી છે એને ફોલો કરીને સારું પરિણામ લાવી શક્યા છે. એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ સોલંકી જયરાજ ઈશ્વરભાઈ છે. હું શ્રી PNTV સેઠ હાઈસ્કૂલમાં ધોરણ 11 અને 12 એમ 2 વર્ષ અભ્યાસ કર્યો છે મેં. મારા બોર્ડમાં 12માં 95 PR અને 86% આવ્યા છે. શ્રી PNTV સેઠ હાઈસ્કૂલની શિક્ષણ પ્રણાલી ખૂબ સારી છે. શિક્ષકોએ સારો સપોર્ટ કર્યો હતો. આ સિવાય ત્યારે ઇતર પ્રવૃત્તિમાં કંઈ તે ટીવી જોવાનું કેવું કંઈ બધું આ સમય દરમિયાન કેવું રીતે રાખ્યું હતું? એમાં તો એવું છે કે ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસ કર્યો અને સમયે રિવિઝન કરતા રહેવું પડે. આપનું નામ જણાવશો? મારું નામ સોલંકી ઈશ્વરભાઈ ગોવિંદભાઈ છે. મારો દીકરો અહીંયા 12 કોમર્સમાં ભણતો હતો, 95 PR લાવ્યો છે અને અમને અમારા કુટુંબને અમારા ફેમિલીને ખૂબ જ સારું લાગ્યું છે કે અમારું નામ એને આગળ વધાર્યું છે અને પ્લસ કે આ સ્કૂલનું પણ શેઠ વિદ્યાલયનું પણ નામ આગળ વધાર્યું છે. અમને સારી લાગણી થાય છે. અચ્છા, તમે ઘરે કેવો માહોલ એને પૂરો પાડ્યો હતો આગળ? અમે ભણવામાં તો એને ડિસ્ટર્બ કરી જ નથી. એને જેટલું પણ જોઈતું હતું એની મહેનત પૂરેપૂરી એને મહેનત કરી છે. વિધાઉટ ટ્યુશન એ પણ એને સારા માર્ક્સ લાવ્યો છે. નામ? મારું નામ મકવાણા હર્ષ લાલજીભાઈ છે. હું ધોરણ 12 અને 11માં અહીંયા આવ્યો હતો. હું જ્યારે અહીંયા પહેલી વાર આવ્યો ત્યારે બધાય સાહેબોએ મને ખુદ સાથ સહકાર ભણવામાં આપ્યો અને જે પ્રશ્ન પૂછ્યા એના બધાય સાચા જવાબ અને બધાએ મારા ક્વેરી સોલ્વ કર્યા છે. મને એનો ખૂબ ગર્વ છે અને મારા પરિવારનું અને મારા આખા ખાનદાનમાં મેં નામ વધારે રોશન કર્યું, મારા માતા પિતાનું, અને એનો ખૂબ સપોર્ટ કર્યો. થેન્ક યુ.